이거 봐봐. 형님. 한번 봐보구만 해도. આ બાજુ જો મિક્સ શાક ડોલું કરી અને પછી આ જુઓ ટ્રેક્ટરમાં ચડાવે છે આ બાઉલમાં ભરી. હા મિત્રો, તમે નિહાળી શકો છો ને આવડો છે કોઠાર રૂમ, જેમાં છે ને આવડો જે મોરસની ગુણ્યું છે, પછી આપણે ચોખા છે, આ ગેસના બાટલા છે, તેલના ડબ્બા છે અહીંયા. પછી આ બાજુ તમે જોઈ શકો છો રોટલી બનાવવા માટેનો લોટ છે. આવી રીતનું છે ને આ બધું કોઠાર રૂમમાં એટલી વસ્તુ છે. જુઓ આ તેલના ડબ્બા છે. જો લાઈવ લોટ બંધાઈ રહ્યો છે મશીનની અંદર રોટલી બનાવવા માટેનો. આ લોટ બાંધવા માટેનું મશીન છે. અને આવડો છે ને એ ચોખાનો સ્ટોક છે, જે ભાત બનાવવા માટેના ચોખા હોય છે. અને આ બાજુ જો ઘણો બધો હજી લોટનો સ્ટોક પડ્યો છે. આ બાજુ પણ ચોખા છે. અને આવડો હશે ને એ ગાંઠિયાનો સ્ટોક પડ્યો છે. આ જુઓ ઘણી સંખ્યા છે ગાંઠિયાના સ્ટોકમાં, જોઈ શકો છો. અને આવડો હશે ને એ ભાઈ ઘીના ડબ્બાનો સ્ટોક છે. જુઓ તમે, આ છે માહી સાગરનું ઘી. હા મિત્રો, તમે નિહાળી શકો છો ને આવડો છે કોઠાર રૂમ, જેમાં છે ને આવડો જે મોરસની ગુણ્યું છે, પછી આપણે ચોખા છે, આ ગેસના બાટલા છે, તેલના ડબ્બા છે અહીંયા. પછી આ બાજુ તમે જોઈ શકો છો રોટલી બનાવવા માટેનો લોટ છે. આવી રીતનું છે ને આ બધું કોઠાર રૂમમાં એટલી વસ્તુ છે. જુઓ આ તેલના ડબ્બા છે. અને આ તમે જોઈ શકો છો આ દૂધીને એવું સંભાળેલું છે, બધું ડુંગળીને એવું. આ જુઓ દાળને એવું બનાવવા માટેના આવડો રોટલી બનાવવા માટેનો લોટ છે. અને અહીંયા આ બાજુ તમે જુઓ ને તો આવડો છે ને ભાઈ બટેટાનો સ્ટોક કરેલો છે. આ બટેટાની ગુણ્યું છે. આ જુઓ આ નાના નાના છોકરા પણ સેવા કરી રહ્યા છે સરસ મજાની. તો આ બાજુ જુઓ આવડા બધું છે ને એ બટેટાનો સ્ટોક કરેલો છે, બટેટાની ગુણ્યુંનો. આ બાજુ મરસા સુધારી રહ્યા છે, તમે નિહાળી શકો છો. આ બાજુ જો મિક્સ શાક ડોલું કરી અને પછી આ જુઓ ટ્રેક્ટરમાં ચડાવે છે આ બાઉલમાં ભરી. જો વાલનું શાક બની ગયું છે ને એનાથી ટ્રેક્ટરમાં ભરે છે. હાલો મૂકો વાળી છે. 형님. 한번 봐보구만 해도. મિત્રો, તમે નિહાળી શકો છો સુધારેલી ડુંગળી અને દૂધી ને એવું બધું પડ્યું છે. આ તમે નિહાળી શકો છો. અને અહીંયા તમે નિહાળી શકો છો બહેનો દ્વારા સરસ મજાની સેવા કરવામાં આવી રહી છે. અત્યારે જુઓ અહીં શાકભાજી સુધારી રહ્યા છે. જુઓ આ ટ્રેક્ટરમાં પ્રસાદ ભરી અને તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. આ બાજુ તમે નિહાળી શકો છો પ્રસાદ છે ને આ જે આપણે એ હવે ભરી રહ્યા છે. અને આવડો જો ટ્રેક્ટર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે. તો હવે આઈલી ભરી અને ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરી અને પ્રસાદ વિભાગમાં લઈ જવામાં આવશે. આ બાજુ તમે જોઈ શકો છો ગરમા ગરમ ભાત બફાઈ રહ્યા છે અત્યારે. ને એટલા બાફી અને સ્ટોક કરી દીધેલો છે. અને આ બાજુ છે ને આપણે જો ગરમા ગરમ દાળ બની રહી છે અત્યારે. તો આ દાદા દાળ બનાવે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે હુખડીનો પ્રસાદ બની રહ્યો છે. આ જોઈ શકો છો આ છે ગાંઠિયા પાડવાનું મશીન. જો આવી રીતના આમાં અંદર લોટ નાખે અને અહીં ઓટોમેટિક ગાંઠિયા પડતા જાય. જો આ રીતના મશીન હોય છે. અને જો અહીંયા ગાંઠિયા પાડવા માટેના લોટના ગુંડલા કરવામાં આવે છે.
કંઈક આ રીતના ગાંઠિયા પાડે છે મશીન દ્વારા. જુઓ આ જુઓ ટ્રેક્ટરની 3 ટ્રોલી છે, જેમાં એકમાં ગુંદી ભરેલી છે. આ જુઓ આમાં પણ ગુંદી ભરેલી જ છે. ને આ ટ્રેક્ટરની ટ્રોલીમાં પણ ગુંદી ભરેલી છે, અને બાજુમાં પણ 2 ટ્રોલી પડી છે ટ્રેક્ટરની. એકમાં જુઓ આમાં ગાંઠિયા ભરેલા છે, અને જે આવડી ટ્રોલીમાં પણ ગાંઠિયાની આખી ભરેલી છે. જુઓ એટલા ગાંઠિયા છે મિત્રો. અત્યારે અહીં તમે નિહાળી શકો છો, અહીં રોટલી બની રહી છે. આ જુઓ આ બાજુ રોટલી બની રહી છે, અને આ બાજુ શેડવે છે રોટલીને આવડે. આ જુઓ રોટલી બની અને એટલે સ્ટોક તૈયાર થઈ ગયો છે. અને આ બાજુ જુઓ આ બાજુ પણ રોટલી બનાવવા માટેના જુઓ લોટના ગુંડલા ને એવું કરે છે, જોઈ શકો છો. અને આ બાજુ પણ રોટલી જ બનાવે છે. અને આવડો છે ને જે રોટલીનો લોટ બાંધવા માટેનું મશીન છે ને, છે જો આવડા મશીનમાં છે ને લોટ બંધાતો હોય છે. જો રોટલીનો લોટ બાંધવા માટેનું મશીન છે. હવે અહીંથી જે રસોઈ બનાવેલી છે ને એ પ્રસાદ વિભાગમાં લઈ જવા માટે જો અહીં ટ્રેક્ટરમાં અત્યારે ભરે છે. જો એટલું ભરાઈ પણ ગયું છે. જોઈ શકો છો ગાંઠિયા અને મમરી ગુંદીની બંને પાડેલું છે. આ જુઓ ગાંઠિયા પાડેલા છે ને એનો હવે અહીં કટકા કરે છે જીને જીને. આ બાજુ મિત્રો તમે નિહાળી શકો છો ટ્રેક્ટરની લાઈન લાગી ગઈ છે. પ્રભુ પ્રસાદમાં જે આ પ્રસાદી છે ને એ બધું અહીંયા પુગાડે છે. આ તમે નિહાળી શકો છો. જો આ ટ્રેક્ટરમાં ભરી અને આવી રીતના છે ને જે પ્રસાદ વિભાગ છે ને એ બાજુ લઈ જવામાં આવે છે. આ બાજુ મિક્સ શાક બનીને તૈયાર થઈ ગયું છે ને હવે આમ જો ડોલું ભરી અને આવડા બાઉલ ને એવું બધું ભરી અને આ જો ટ્રેક્ટરમાં લઈ જાય છે. આવી રીતના છે ને ટ્રેક્ટરમાં ભરી અને પછી સામે જે પ્રસાદ વિભાગ છે ને એ તરફ લઈ જાય છે. હા તમે જોઈ શકો છો ઘણો બધો બટેટાનો સ્ટોક પડ્યો છે, ગુણ્યું ગુણ્યું. બાજુ જો રોટલીનું કટિંગ થાય છે અને પછી અહીંથી કટિંગ કરી અને બાઉલ ભરીને ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ચડાવે છે. મિત્રો આ તમે જોઈ શકો છો. આ જો સામે બહાર જે ટ્રેક્ટર ઊભું ત્યાંથી રસોડા વિભાગ ચાલુ થાય છે ત્યાં તમે જોઈ શકો. આવડો મોટો ભવ્ય રસોડા વિભાગ છે, અને અંદરની સાઈડ છે ને કોઠાર રૂમ છે, જેમાં બધું અનાજ અને માલ સામાન એવું બધું પડ્યું હોય છે. એ આ અનાજ વિભાગ છે એટલે કે કોઠાર રૂમ.